હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓફ યુ. હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણો. એમાં આજે આપણે સ્વાધ્યાય 4.2 છે જોવાનું છે. 4.2 નો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. એવી સૂચના છે કે નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. તો એ આપણે ધોરણ 9 માં શીખી ગયા છીએ અવયવ. એ અવયવનો ઉપયોગ કરીને તમારે આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. બરોબર છે? તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. પહેલા પ્રશ્નમાં છે x વર્ગ ઓછા 3x ઓછા 10 બરાબર 0. તો આના અવયવ કઈ રીતના પડશે? તો કે આના અવયવ પાડવા માટે આપણે જોવાનું કે ભાઈ પહેલું પદ x વર્ગ છે એનો સહગુણક 1, છેલ્લું પદ છે એનો સહગુણક 10, એ બેયનો ગુણાકાર કરવાનો. લગભગ મોટા ભાગના દાખલામાં પહેલા પદમાં સહગુણક નહીં હોય કોઈ, પણ આપણે જોવાનું ખરા. અહીંયા x વર્ગનો સહગુણક કાંઈ નથી એટલે 1 આપેલો છે. જોવાનું ખરા, નથી આપેલા, નહીં જોઈએ એ પ્રમાણે નહીં રહેવાનું. છેલ્લું પદ અને પહેલા પદનો સહગુણક એ બેયનો ગુણાકાર કરવાનો. એ બેયનો ગુણાકાર કેટલો થાય? કે 10. હવે આ 10 ના તમારે એવા બે ભાગ પાડવાના કે એ બે ભાગની તમે બાદબાકી કરો ને તો કેટલા આવે? કે 3 આવવા જોઈએ. 10 ના એવા બે ભાગ પાડવાના કે ઈ બે ભાગની બાદબાકી તમે કરો તો 3 આવવા જોઈએ. તો પહેલા તો આપણે વિચારવું કે 10 ના ભાગ ક્યાં પડે? તો કે 1 તો 10 1 10. હવે 10 માંથી 1 જાય તો કેટલા વધે? 9 વધે. પણ આપણે કેટલા જોઈએ છીએ? 3. તો આ ભાગ આપણા માટે કામનો નથી. 10 છે બીજા ક્યાં ઘડિયામાં આવે? તો કે બીજા 5 એકાના ઘડિયામાં આવે. 5 દુ 10. બરોબર છે? 5 ગુણ્યા 2. 5 ગુણ્યા 2 એટલે 10 થાય. હવે 5 માંથી 2 બાદ કરો તો કેટલા વધે? 3 વધે. બરોબર છે? તો આ ભાગ છે આપણે ઉપયોગમાં આવશે. 10 ના ભાગ શું પડ્યા? તો કે 5 અને 2. હવે ઈ બે ભાગ જે પડ્યા ને ઈ આપણે અહીં લખવાનું. x વર્ગ ના x વર્ગ ઓછા કૌંસમાં 5 માઈનસ 2. 5 માઈનસ 2 આ આપણે 3 ના ભાગ પાડ્યા. 5 માઈનસ 2 કરો એટલે 3 આવે. બરોબર? આ x ના x માઈનસ 10 બરાબર 0. ઓકે? હવે x વર્ગ ઓછા 5 ગુણ્યા x તમે કરો તો 5x આવે. ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા x કરો એટલે 2x ઓછા 10 બરાબર 0. અહીં બરાબરની નિશાની નહીં, અહીંયા માટેની નિશાની આવશે. ઓકે? હવે આ સ્ટેપ છે એ ઘણા શિક્ષકો છે એ નથી કરાવતા, પણ આ સ્ટેપ તમે કરો ને તો આ સ્ટેપમાં તમારે ભૂલ નહીં પડે. નહીંતર અહીંયા જે તમે ભાગ પાડો ને એમાં નિશાની એમાં ભૂલ પડવાના 100% ચાન્સ છે. આના માટે એક સ્ટેપ તમારે વધારે કરવું પડશે, પણ ક્યાંય ભૂલ પડી શકશે નહીં. બરોબર છે? તમને આ રીત સીધી ફાવતી હોય આ સ્ટેપ તો પણ તમે કરી શકો. હવે 4 પદ થઈ ગયા પછી શું કરવાનું? તો કે 4 પદમાંથી બે પદના ભાગ પાડ નાખવાના. પહેલા બે પદ છે એમાંથી શું સામાન્ય નીકળે? તો કે બેમાંથી એક સામાન્ય નીકળે તો વધે x ઓછા 5. આ બેમાંથી શું સામાન્ય નીકળે? તો કે +2 સામાન્ય નીકળે એટલે વધે x ઓછા 5 બરાબર 0. ક્લિયર? હવે જો હંમેશા આ બે કૌંસ છે સરખા જ આવવા જોઈએ. સરખા ન આવતા હોય તો તમે ક્યાંક સામાન્ય કાઢવામાં ભૂલ કરેલી હોવી જોઈએ. નહીંતર આ સરખા જ આવે કૌંસ. હવે જે કૌંસ સરખા આવ્યા છે એને તમે એકવાર લખી લ્યો x ઓછા 5 અને અહીંયા x વત્તા 2 બરાબર 0. બરોબર? હવે મિત્રો આ x ઓછા 5 એને પણ 0 લાગુ પડે, x વત્તા 2 એને પણ 0 લાગુ પડે. તો બે કૌંસને આપણે 0 સાથે સરખાવશું. x ઓછા 5 બરાબર 0 અને x વત્તા 2 બરાબર 0. -5 ને ઓલી બાજુ લઈ જાઓ તો +5, +2 ને ઓલી બાજુ લઈ જાઓ તો -2. ક્લિયર? તમારે સમીકરણના ઉકેલ મેળવવાના હતા. તો સમીકરણના ઉકેલ મળી ગયા. અહીંયા x બરાબર 5 આવ્યા, x બરાબર -2.
દ્વિઘાત સમીકરણ હોય એટલે એના વધારે ઉકેલ કેટલા મળે? તો કે 2 મળે. ક્યારેક 2 કરતા ઓછા ઉકેલ મળે, ક્યારેક એક પણ ઉકેલ ન મળે. બરોબર? તો આ પ્રમાણે એના ઉકેલ તમે શોધી શકો છો. હવે એ જ પ્રમાણે જો પેલા પદનો સહગુણક કેટલો છે? 2. છેલ્લું પદ કયું છે? કે 6. 6 અને 2 નો ગુણાકાર કરો. કેટલા આવે? 12. હવે 12 ના તમારે એવા બે ભાગ પાડવાના છે કે ઈ બે ભાગની તમે બાદબાકી કરો તો કેટલા આવવા જોઈએ? 1 આવવા જોઈએ. તો 6 દુ 12 એના ભાગ શું પડે? તો કે 1 તો 12 એકુ 12 પડે. પણ 12 માંથી 1 જાય તો 11 વધે. તો એ ભાગ આપણે કામ ન આવે. બીજા ભાગ ક્યાં પડે? તો કે 6 દુ 12 ભાગ પડે. પણ 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4. પણ આપણે 4 ને આપણે કેટલા જોઈએ છે? 1. x નો સહગુણક 1 છે તો 1 જોઈએ છે. બરોબર? હવે તો કે હવે 4 તેરી 12 થાય. 4 ગુણ્યા 3 12 થાય. તો 4 માંથી 3 જાય તો કેટલા વધશે? 1. તો અહીંયા તમારે x નો સહગુણક કેટલો જોઈએ? 1. મળી ગયો. તો આ ભાગ છે એ આપણે ઉપયોગમાં લેશું. ઓકે? bx વર્ગ ના bx વર્ગ વત્તા ના વત્તા આનો સહગુણક 1 છે તો 1 ની જગ્યાએ આપણે લખવાના 4 3. 4 3 એટલે 1. આ x તો પાછો હતો એની લખવાનો -6 બરાબર 0. પછી તો કે હવે આ કૌંસ છે એ છોડવાનું. 4 ગુણ્યા x એટલે 4x વત્તે ઓછે ઓછા 3 ગુણ્યા x એટલે 3x ઓછા 6 બરાબર 0. હવે આ બે પદમાંથી સામાન્ય નીકળે કાંઈ? હા નીકળે. શું નીકળે? તો કે બેયમાંથી 2x છે સામાન્ય નીકળશે એટલે અહીંયા વધશે x + 2. 2x ગુણ્યા x એટલે 2x વર્ગ મળી ગયા વત્તા 2x ગુણ્યા 2 એટલે 4x આવી ગયા. બરોબર છે? માઈનસ છે તો માઈનસ. અહીંયા જે નિશાની અહીંયા મૂકવાની. હવે આ બે પદમાંથી શું નીકળે સામાન્ય? તો કે બે પદમાંથી 3 છે સામાન્ય નીકળે. તો અહીંયા લખશું આપણે x ઓછે ઓછે વત્તા ને 3 દુ 6 બરાબર 0. બરોબર? બે કૌંસ સરખા આવી ગયા. હવે જો જે બે કૌંસ સરખા આવ્યા છે એને એકવાર લખી નાખો. અહીંયા 2x છે તો 2x -3 બરાબર 0. x + 2 બરાબર પણ 0 અને 2x - 3 બરાબર પણ 0. હવે આ +2 નું પક્ષાંતર કરી નાખો એટલે x ની કિંમત તમને મળી જાય. +2 નું પક્ષાંતર કરો એટલે -2 થઈ ગઈ. 0 - 2 એટલે -2. 2x - 3 આ -3 નું પક્ષાંતર કરી નાખો એટલે +3. હવે આપણે x ની કિંમત જોઈએ છે તો 2 નું પણ પક્ષાંતર કરી નાખો. x ને સૂત્રનો કર્તા બનાવો એટલે 2 નું પક્ષાંતર કરો એટલે આવે 2 છે એ છેદમાં જાય. તો ઉકેલ શું આવ્યો? એક જગ્યાએ x ની કિંમત આવી -2, અહીંયા આવી x ની કિંમત 3/2. ઓકે, ક્લિયર? હવે ત્રીજો પ્રશ્ન, વર્ગમૂળમાં 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળમાં 2. અહીંયા જો તમારા માટે થોડોક નવો દાખલો છે. તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ કે વર્ગમૂળમાં 2 એટલે શું થતું હશે? તો કે વર્ગમૂળનો ગુણાકાર કરવાનો. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કેટલા થાય? તો કે વર્ગમૂળમાં 4 થાય અને 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 2 નીકળે. હવે એ 2 નો ગુણાકાર 5 સાથે એટલે 10 આવ્યો. સમજાણું? જો અહીંયા 5 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. આ 5 ના 5 મૂકી દો ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 4 અને 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. 5 દુ 10. બરોબર છે? તો બે સહગુણકનો ગુણાકાર આવ્યો તમારે 10.
તો વર્ગમૂળ આવે ત્યારે આ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. હવે 10 ના એવા બે ભાગ પાડવાના કે એ બે સંખ્યાનો તમે સરવાળો કરો તો કેટલા આવે 7. અને પહેલાના બે દાખલામાં તમે જોઈ ગયા કે છેલ્લા બે પદની નિશાની એમાં માઈનસ હતી. બે દાખલામાં છેલ્લા પદની નિશાની માઈનસ હતી, પણ અહીંયા પ્લસ ની નિશાની છે. માઈનસ હોય તો તમારો જવાબ છે એ માઈનસ માં લઈ આવવાનો, બાદબાકી કરી લઈ આવવાનો. છેલ્લા પદની નિશાની પ્લસ હોય તો તમારો જવાબ જે લઈ આવો એ સરવાળામાં લઈ આવવાનો. બરોબર છે? તો અહીંયા ગુણાકાર 10 થયા તો 10 ના એવા બે ભાગ પાડવાના કે એ બાદ બે ભાગનો તમે સરવાળો કરો તો 7 આવવા જોઈએ, એ બે ભાગનો ગુણાકાર કરો તો 10 આવવા જોઈએ. ઓકે, તો એ બે ભાગ ક્યાં હશે? તો કે 10 ના ભાગ ક્યાં પડે? તો કે 5 દુ 10 અહીં પડ્યા જ છે. અને 5 + 2 કરો તો કેટલા થાય? 7 આવે. બીજા ભાગ છે 10 એકુ 10, પણ 10 + 1 એટલે 11 થાય. એ તો કામ આવે નહીં. તો આપણે આ જ ભાગ છે ઉપયોગમાં લેવાનો. 5 દુ 10 અને 5 + 2 એટલે 7. વર્ગમૂળમાં 2x² વત્તા કૌંસમાં 5 + 2 કૌંસની બહાર x ના x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે આ કૌંસ છે આપણે છૂટા પાડીએ તો વર્ગમૂળમાં 2x² વત્તા 5x વત્તા 2x વત્તા 5 વર્ગમૂળમાં 2 બરાબર 0. હવે પેલા બે ભાગ છે એમાંથી કઈ સામાન્ય નીકળે એવું લાગે છે તમને? અહીંયા વર્ગમૂળમાં 2 છે, અહીંયા 5 છે, એમાંથી તો કઈ સામાન્ય ન નીકળે. અહીંયા x² છે, અહીંયા x છે, તો x છે એ સામાન્ય નીકળશે. x સામાન્ય કાઢો એટલે અહીંયા વધશે વર્ગમૂળમાં 2x વત્તા 5x માંથી x સામાન્ય નીકળી ગયો એટલે અહીંયા વધે 5 વત્તા. હવે આ બે માંથી મહત્વનો પ્રશ્ન છે કે અહીંયા શું સામાન્ય નીકળે? તો કે અહીંયા સામાન્ય અહીંયા x છે તો અહીંયા નથી x, અહીંયા 2 છે તો અહીંયા 2 નથી, તો શું કાઈ સામાન્ય નહીં નીકળતું હોય? ના, એવું નથી, સામાન્ય નીકળે. આ 2 છે એના ભાગ તમે પાડો તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 થાય. આ 2 છે એના ભાગ તમે પાડો તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરો એટલે આ 2 આવે. તો 2 વખત વર્ગમૂળમાં 2 છે, એક વખત સામાન્ય કાઢી લ્યો. બરોબર? એક વખત સામાન્ય નીકળી ગયા, બે જગ્યાએ છે ને. અહીંયા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 બે વખત છે, અહીંયા એક વખત છે, તો એક વખત સામાન્ય નીકળે. તો અહીંયા શું વધશે? વર્ગમૂળમાં 2, અહીંયા x ના x વત્તા અહીંયા 5 વર્ગમૂળમાં 2 માંથી વર્ગમૂળમાં 2 નીકળી ગયા તો 5 વધે બરાબર 0. સમજાણું? હવે આગળ જેમ કરતા તેમ હવે ઈઝી છે. બે વખત સરખા કૌંસ આવ્યા, એકવાર લખો વર્ગમૂળમાં 2x વત્તા 5 અને x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. ઓકે, તો હવે વર્ગમૂળમાં 2x વત્તા 5 બરાબર 0 અને x વત્તા વર્ગમૂળમાં 2 બરાબર 0. વર્ગમૂળમાં 2x પ્લસ 5 છે, આ બાજુ આવી જાય એટલે -5, તો x બરાબર -5 ના છેદમાં વર્ગમૂળમાં 2. અહીંયા વર્ગમૂળમાં 2 ઓલી બાજુ લઈ લ્યો એટલે માઈનસ વર્ગમૂળમાં 2. ઓકે, તો આ પ્રમાણે આની ગણતરી થાય. હવે એના પછીનો દાખલો લઈ લઈએ. હવે આપણે સૌથી પહેલો જે પીરિયડ લીધો તો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે સૌથી પહેલા તો શું કરવાનું તો કે કૌંસ દૂર કરવાનું. તો કે અહીં કૌંસ તો ક્યાંય છે નહીં. પછી શું વાત કરી હતી તો કે અપૂર્ણાંક ક્યાંય પદમાં હોય ને તો એ અપૂર્ણાંક દૂર કરવાનું. તો અહીંયા જો બહુપદીમાં અપૂર્ણાંક છે તો આપણે અપૂર્ણાંક છે દૂર કરવાનો છે. તો અહીંયા આપણે અપૂર્ણાંક દૂર કરવું હોય તો શું કરવું પડે? તો કે ત્રણેય પદને તમે 8 સાથે ગુણાકાર કરી નાખો એટલે અપૂર્ણાંક દૂર થાય. અહીંયા તમે 8 હારે ગુણાકાર કરો તો શું આવે? તો કે 16x નો પદ માઈનસ
અહીંયા 8 હારે ગુણાકાર કરો તો શું આવે તો કે 8x. અહીંયા તમે 8 હારે ગુણાકાર કરો શું આવે તો કે જો 1/8 ગુણ્યા 8 હારે ગુણાકાર કરો તો 8 8 ઉડી જાય તો શું વધ્યું 1. તો અહીંયા આવશે +1 બરાબર 0. ક્લિયર? તો જ્યારે તમને પદમાં કોઈ પણ જગ્યાએ અપૂર્ણાંક આવે ત્યારે આ પ્રમાણે અપૂર્ણાંકને દૂર કરવાનો. બરોબર છે? હવે આપણે પહેલા પદનો સહગુણક 16, છેલ્લું પદ છે 1, એ બેયનો ગુણાકાર કરી નાખો તો 16 એકુ 16. 16 ના એવા બે તમારે ભાગ પાડવાના કે એ બે ભાગનો તમે સરવાળો કરો તો કેટલા આવવા જોઈએ 8 આવવા જોઈએ. ચોકે ચોકે 16 અને 4 વત્તા 4 એટલે 8. બરોબર? 8 દુ 16 થાય પણ 8 દુ 16 માં આપણો મેળ ન પડે. 8 વત્તા 2 તો 10 થાય. આપણે તો 8 જોઈએ છે. બરોબર? માટે 16x નો વર્ગ ઓછા 4 વત્તા 4x વત્તા 1 બરાબર 0. માટે 16x નો વર્ગ માઈનસ 4x માઈનસ પ્લસ માઈનસ 4x વત્તા 1 બરાબર 0. પેલા બે પદમાંથી સામાન્ય શું નીકળે 4x સામાન્ય નીકળશે એટલે અહીંયા વધશે 4x ઓછા 1 માઈનસ. હવે આ બે પદમાંથી કઈ સામાન્ય નીકળે એવું લાગે છે? કઈ નહીં. આ બે માંથી અહીંયા 4 છે અહીંયા 1 છે તો 4 અને 1 આવતું હોય એવું ઘડ્યું એકય નથી. 1 છે કયો 1 એકા. તો આપણે 1 તો કઈ સામાન્ય કાઢવાની જરૂર હોય નહીં. 1 તો હોય જ દરેકની અંદર. અહીંયા x છે પણ અહીંયા x છે નથી. તો આ બે પદમાંથી કાંઈ સામાન્ય નીકળતું નથી. જ્યારે બે પદમાંથી કાંઈ સામાન્ય ન નીકળતું હોય તો તમારે એક સામાન્ય કાઢવાનો. બરોબર? એટલે અહીંયા જેમ હોય એમ મૂકવાનું. 4x છે તો 4x ઓછે વત્તે ઓછા 1 છે તો 1. બરોબર? બરોબર? હવે જો બે કાઉન્સ સરખા છે તો 4x ઓછા 1 વાર લખો. અહીંયા 4x છે અહીંયા ઓછા 1 છે ઓછા 1 બરાબર 0. જો અહીંયા બે કાઉન્સ કેવા આવ્યા સરખા આવ્યા. જ્યારે આ રીતના બે કાઉન્સ સરખા આવે ત્યારે બેયના ઉકેલ સરખા જ આવશે. જો અહીંયા આગળ 4x ઓછા 1 બરાબર 0 અને 4x ઓછા 1 બરાબર 0. માઈનસ 1 છે ઓલી બાજુ વહી જશે એટલે પ્લસ 1. એ જ પ્રમાણે અહીંયા પણ માઈનસ 1 ઓલી બાજુ વહી જશે એટલે પ્લસ 1. હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ તો 4 નું પક્ષાંતર થઈ જાય અને 4 આવી જશે છેદમાં. એ જ પ્રમાણે અહીંયા x ના x 1 નો 1 આ 4 નું પક્ષાંતર કરો એટલે છેદ આવી જાય 4. બે ઉકેલ કેવા આવ્યા સરખા આવ્યા એટલે એક જ ઉકેલ કહેવાય ને. આપણે આગળ ચર્ચા કરી હતી કે દ્વિઘાત સમીકરણ હોય અને વધુમાં વધુ બે ઉકેલ મળે. તો આપણે 3 દાખલા સુધી બે ઉકેલ મળ્યા. ચોથા દાખલામાં જો એક જ ઉકેલ મળ્યો છે અને ક્યારેક એવો પણ દાખલો આવે એક પણ ઉકેલ ન મળે. હવે પહેલા પ્રશ્નનો પાંચમો દાખલો છે તમારા માટે બાકી રાખીએ છીએ. સ્વ પ્રયત્ન કરજો આવડી જશે. હવે પ્રશ્ન 2 ની રકમમાં છે જોન અને જીવંતી એમની પાસે કુલ 45 લખોટીઓ હતી. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી છે ખોઈ નાખે છે. જોન અને જીવંતી પાસે જે લખોટીઓ હતી એમાંથી 5-5 લખોટીઓ છે ખોવાઈ ગઈ છે અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. હવે જેટલી લખોટી એમની પાસે વધે છે એ લખોટીઓનો ગુણાકાર કરીએ છીએ ને તો 124 આવે છે. તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી એ શોધવાનું છે. ખોવાઈ ગયા પહેલા એની પાસે કેટલી લખોટી હતી એ આપણે શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે જોન પાસે કેટલી લખોટી હોય ને એ ધારવું પડે. પછી જીવંતી પાસે કેટલી લખોટી છે એ ધારી શકીએ. તો આપણે લખીએ ધારો કે જોન પાસે x લખોટી છે
હવે જોડની આપણે x ધારી લીધી, તો હવે જીવંતીની લખોટી કઈ ધારી શકીએ? આપણે દ્વિચલ સુરેખ નથી, દ્વિઘાત સુરેખ સમીકરણ છે. દ્વિચલ હોય તો આપણે બીજાને y ધારી શકીએ, પણ આમાં આપણે y ધારી શકીએ નહીં. તો આપણે બીજા પાસે કેટલી લખોટી ધારી શકીએ? જોન પાસે ધારો કે x લખોટી છે, તો જીવંતી પાસે કેટલી લખોટી હોય? તો કે એના પાસે 45 ઓછા x જેટલી લખોટી હોય. કઈ રીતના? ધારો કે ભાઈ હવે આપણે આની ખબર પડી ગઈ છે, જોન પાસે 1 છે. જોન પાસે કેટલી છે? x. અને જીવંતી પાસે કેટલી હશે? તો કે જીવંતી પાસે અત્યારે ખબર નથી. જીવંતી પાસેની લખોટી, બરાબર? જોન પાસે x લખોટી છે, એ સંખ્યા મળી ગઈ છે એમ સમજીને x નો 1 વર્ગ. જોન પાસે કેટલી છે એ ખબર નથી, તો લખ્યું જોન પાસેની લખોટી. હવે બેયનો સરવાળો કરીએ એટલે કેટલો મળે? બે પાસેની સરવાળો કરીએ એટલે 45 છે ને. જોન અને જીવંતી બે પાસે મળીને 45 લખોટીઓ છે, તો બેયનો સરવાળો કર્યો એટલે 45 મળ્યો. હવે આપણે મળી જશે, માટે જીવંતી પાસેની લખોટી કેટલી હોય? તો કે 45 ના 45 x નો પક્ષાંતર કરી નાખો તો x થઈ ગયા -6. તો જીવંતી પાસેની લખોટી કેટલી હશે? તો કે 45 - x આ પ્રમાણે મળે. દર વખતે આ પ્રમાણે ગણતરી નહીં કરી, આ તો પેલો પ્રશ્ન હતો સમજાવવા માટે, બરોબર? માટે જીવંતી પાસેની લખોટી બરાબર 45 - x. હવે પૂછી નાખું. હવે પછી શું કીધું છે આગળ? બેયની આપણે ધારી લીધી. જોન પાસે x છે અને જીવંતી પાસે 45 - x લખોટી છે. પછી તમને આગળ જો કીધું છે, પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ નાખે છે. જોન પાસે અત્યારે x લખોટી છે, તો 5 લખોટી ખોવાઈ જાય પછી એની પાસે કેટલી હોય? તો કે x છે, તો એમાંથી 5 ઓછી કરી નાખવાની, x - 5. તો આપણે લખવાનું, માટે 5 લખોટી ખોવાયા બાદ જોન પાસે વધેલ લખોટી કેટલી થાય? તો કે જોન પાસે x છે, એમાંથી 5 ખોવાઈ જાય છે, તો x - 5. હવે જીવંતી પાસેની ખોવાયા બાદની લખોટી. જીવંતી પાસે અત્યારે કેટલી છે? તો કે અત્યારે 45 - x છે. અત્યારે એના પાસે 45 - x એટલી લખોટી છે, એમાંથી 5 ખોવાઈ જાય છે એટલે -5. હવે આ બે ચલ છે એટલે એની બાદબાકી સરવાળો કરી નાખીએ નિયમ અનુસાર. 45 પ્લસ છે, 5 છે, માઈનસ છે. 45 માંથી 5 જાય 40. 40 - x. આટલું ક્લિયર? તો જોન પાસે 5 લખોટી ખોવાયા પછી જે લખોટી વધે છે એ છે x - 5. જીવંતી પાસે લખોટી ખોવાયા પછી જે લખોટી વધે છે એ છે 40 - x. હવે જે લખોટી બે વધે છે એ બે લખોટીઓનો ગુણાકાર કરીએ તો કેટલો આવે છે? 124. જોન અને જીવંતી બે પાસેની લખોટીઓ વધેલી છે, એનો ગુણાકાર 124 છે. તો આપણે અહીં લખી શકીએ, જોન અને જીવંતી પાસે લખોટી ખોવાયા બાદ વધેલી લખોટીનો ગુણાકાર. વધેલી લખોટીનો ગુણાકાર 124 છે, બરોબર? તો આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો મૂકવો પડે? આપણે આ પૂછવું પડશે, પણ પછી પૂછીએ, બરોબર? જોન પાસે 1 - 5 છે,
જીવંતી પાસે કેટલી વધી 40 ઓછા x 40 ઓછા x અને બે નો ગુણાકાર કેટલો 124 તો આયા મૂકી 124 હવે આમના ઉપરથી આપણું સમીકરણ બની જશે બરોબર હવે આ બાજુ લઈ લો છું આ ભૂસી નાખો દાખલો નહીં સમાય આ દાખલો છે આપણે આ બાજુ ખેંચી લઈએ છીએ x ઓછા 5 અને x 40 ઓછા x બરાબર 124 હવે આપણે આના ઉપરથી સમીકરણ બની જશે બે કૌંસ આપણે છોડીએ એટલે સમીકરણ તૈયાર થઈ જશે પેલા x નો ગુણાકાર 40 આયે કરો એટલે આવે 40x x નો ગુણાકાર કરો x સાથે બરોબર તો શું આવશે -x નો વર્ગ x ગુણ્યા x એટલે x નો વર્ગ માઈનસ ના માઈનસ હવે -5 નો ગુણાકાર કરીએ 40 આયરે એટલે આવે 200 માઈનસ માઈનસ પ્લસ 5 નો ગુણાકાર કરો x સાથે એટલે 5x બરાબર 124 હવે જો x વાળા પદ ભેગા કરી દે પહેલા તો બે ઘાત વાળું પદ લખી નાખો -x વર્ગ પછી x વાળું પદ કયું છે તો કે x વાળા પદ 2 છે 40x 5x એટલે 45x ઓકે હવે તો કે -200 ના -200 આ 124 ને લઈ લ્યો આ બાજુ એટલે -124 થઈ જાય બરાબર 0 ક્લિયર -200 124 આ બાજુ આવે એટલે -124 હવે શું કરશું કે -x વર્ગ ના -x વર્ગ 45x ના 45x માઈનસ માઈનસ પ્લસ 200 માં 124 નાખો તો આવે 324 તો આપણું દ્વિઘાત સમીકરણ બની ગયું હા બની ગયું પણ એવો નિયમ છે મિત્રો કે પહેલા પદની નિશાની ક્યારેય માઈનસ હોવી જોઈએ નહીં પહેલું પદ જે છે એની નિશાની હંમેશા પ્લસ હોવી જોઈએ તો આપણે આને પ્લસ કરવું શું કરવું પડે તો કે ત્રણે ત્રણ પદની નિશાની બદલાઈ નાખવાની આ માઈનસ છે એ પ્લસ આ પ્લસ છે એ માઈનસ આ માઈનસ છે એ પ્લસ 324 બરાબર 0 ક્લિયર થઈ ગયું સમજાઈ ગયું એટલું બસ હવે જેમ પહેલા પ્રશ્નમાં આપણે અવયવ પાડતા હતા એ પ્રમાણે આના અવયવ પાડી અને x ની કિંમત મેળવવાની બરોબર તો હવે 324 અહીંયા x વર્ગનો સહગુણક 1 324 ના એવા બે ભાગ પાડવાના કે એ બે ભાગનો તમે સરવાળો કરો તો 45 આવે તો આ તમારા માટે ભાગ છે થોડો મોટો થઈ જાય એટલે તમને ન ખ્યાલ પડે નાની સંખ્યા તો તરત ખ્યાલ પડે તો આવો મોટો ભાગ ત્યારે પડે ત્યારે તમારે એના અવયવ પાડીને તમારે મેળવવું પડે એમનેમ ખ્યાલ આવી જાય તો વેલ એન્ડ ગુડ પણ જો ખબર ન પડે તો તમે આના અવયવ પાડીને એના ભાગ પાડી શકો છો 324 ના આપણે ભાગ પાડીએ તો 324 ના ભાગ 2 થી ભાગ પડશે એટલે આવશે 2 * 2 2 * 6 12 2 * 4 2 * 8 16 અને 2 * 1 2 હવે 2 થી ભાગ આલે ના 3 થી ભાગ આવશે હા 27 13 81 3 9 27 3 13 9 3 1 3 કેટલા આવ્યા તો કે 3 13 9 તો હવે આના આપણે જોઈએ 2 દુ 4 4 તેરી 12 12 તેરી 36 3 તેરી 9 એક ભાગ તમારો આવ્યો 3 તેરી 9 9 દુ 18 18 દુ 36 અને 3 તેરી 9 36 નવા કરો ને તો 324 થતા જ હોય અને 36 ને 9 ભાગ પાડો 36 ને 9 એટલે 45 બરોબર છે તો આ પ્રમાણે તમે ભાગ પાડી શકો x વર્ગ માઈનસ 36 + 9 કૌંસ પૂરો x ના x વત્તા 324 હવે આપણા માટે દાખલો જૂની રીત પ્રમાણેનો છે બરોબર છે એટલે હવે તો સમજાઈ જાય એવું છે હવે આ કૌંસ છોડી નાખીએ x વર્ગ ઓછા 36x ઓછા 9x વત્તા 324 બરાબર 0 બે માંથી x સામાન્ય કાઢો એટલે વધે x ઓછા 36 અહીંથી 9 સામાન્ય કાઢો
એટલે વધે x ઓછા 36. 36 નવા 324 થાય બરાબર 0. બે કાઉન્સ સરખા આવી ગયા તો એકવાર લખો x ઓછા 36 અને બીજા કાઉન્સમાં આવશે x ઓછા 9 બરાબર 0. તો x ઓછા 36 બરાબર 0 અને x ઓછા 9 બરાબર 0. 36 ને લઈ જાઓ ઓલી બાજુ તો 36 પ્લસ 9 ને લઈ જાઓ ઓલી બાજુ તો x છે 9 છે આવશે પ્લસ. તો આપણે ઉકેલ ક્યાં આવ્યા x બરાબર 36 અને x બરાબર 9. તો ઝોન પાસે આપણે જો ધારે લીધા આપણે તો કોની પાસે કેટલી લખોટી શોધવાનું છે. તો આપણે શું ધારેલું હતું કે ઝોન પાસે x લખોટી છે માટે ઝોન પાસે રહેલ લખોટી બરાબર x અને x બરાબર કેટલા આવ્યા 36. તો x બરાબર તમારે બે કિંમત છે એટલે ઝોન પાસે કાં તો 36 લખોટી હશે અને કાં તો 9 લખોટી હશે. લખોટી x બરાબર 36 અથવા 9. ઝોન પાસે બે લખોટી હોઈ શકે કારણ કે બે x ની જ કિંમત છે. કાં ઝોન પાસે 9 લખોટી હોય ને કાં તો 36. અને જીવંતી પાસે તો જીવંતી પાસે કેટલી આપણે ધારી લીધી 40 ઓછા x થઈ રહ્યા નોંધા થઈ 45 ઓછા x થઈ રહ્યા. તો 45 ઓછા x. x ની કિંમત એકવાર 9 લેવાની એકવાર 36 લેવાની. તો x ની કિંમત જ્યારે 9 લ્યો ત્યારે શું આવે 36 અને x ની કિંમત 36 લ્યો તો કેટલા આવે 9. તો છેલ્લો આપણો જવાબ શું હોય છેલ્લે આપણે જવાબ લખવાનો કે ઝોન પાસે કાં તો 36 લખોટી હશે અથવા તો 9. જીવંતી પાસે 36 લખોટી હશે અથવા તો 9. કારણ કે જ્યારે x ની કિંમત બદલે એટલે બેની લખોટીઓની સંખ્યા છે એ બદલી શકે. બરોબર છે.